નમસ્કાર ખેડૂત મિત્રો, એગ્રીબોન્ડ વતી હું અશ્વિન કલસરી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને આશા કરું છું આપ સૌ કુશળ હશો. હવે આજનો આ વિડીયો ખાસ કે ભાઈ પાણીમાં દ્રાવ્ય જે ખાતરો છે, આપણે ખેતીની અંદર દરેક ખેડૂત મિત્ર મોટા ભાગે આનો ઉપયોગ પાકની અંદર અલગ અલગ અવસ્થાઓ દરમિયાન કરતા હોય છે. પાણીમાં દ્રાવ્ય ખાતર, વોટર સોલ્યુબલ ખાતર આપણે કહીએ છીએ. અલગ અલગ ગ્રેડની અંદર તમને માર્કેટમાં મળી જાય છે. 19-19-19નું ગ્રેડ હોય છે, 20-20-20નો ગ્રેડ મળે છે, 0-52-34, 12-61-0, 00-50. તો આવા અલગ અલગ ગ્રેડ જે છે એના ખાતર આપણને માર્કેટમાં મળી જતા હોય છે. એનો મૂળ શું છે કે NPK, નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ, કે જે ત્વરિત તમે છોડને આપી શકો છો. પાયામાં આપણે ખાતર આપીએ છીએ જે છોડ દ્વારા શોષણ થાય છે ધીમા સમયે. અને આ જે વોટર સોલ્યુબલ ખાતર છે ડાયરેક્ટ આપણે છોડ ઉપર, પાક ઉપર છંટકાવ કરીએ છીએ. એની પાન એના સંપર્કમાં આવે છે, પાનના સંપર્કમાં, અને ડાયરેક્ટ પાક દ્વારા, છોડ દ્વારા એ શોષાય છે. એટલે કે ત્વરિત આપણે છોડને છે પોષક તત્વો પૂરા પાડતા હોઈએ છીએ અમુક અવસ્થાએ. હવે મુખ્ય પ્રશ્ન અત્યારે શું આવે કે ભાઈ કઈ અવસ્થાની અંદર કયું ખાતર આપવું જોઈએ. કોઈ પણ પાકની અંદર તમે વોટર સોલ્યુબલ પાણીમાં દ્રાવ્ય ખાતર આપી શકો છો, પણ કઈ અવસ્થામાં જે કયું જ ખાતર આપવું જોઈએ એની એ સમયે આપણે ઘણી ભૂલ કરીએ છીએ. ઘણા ખેડૂત મિત્રોને એવા પ્રશ્નો આવે કે ભાઈ ફૂલ અવસ્થા છે, અમારી પાસે જૂનું 19-19 પડ્યું છે, છંટકાવ કરી દઈએ ચાલશે. એનાથી કોઈ નુકસાન નથી થવાનું, પણ એનાથી ફાયદો એટલો નહીં મળે જેટલો આપણે જોવે છે. જો તમે કોઈ પણ ખાતર પાછળ ખર્ચ કરો છો તો એને ઉપયોગ પણ એ અવસ્થાએ કરો કે જે અવસ્થાએ સૌથી વધુ સારું પરિણામ તમને મળી શકે. ખાલી ખોટા પૈસા વેડફવાનો, વ્યર્થ કરવાનો કોઈ મતલબ રહેતો નથી. એટલે ખાસ આજે આપણે અલગ અલગ ગ્રેડના જે ખાતરો છે એ કઈ અવસ્થાએ તમે ઉપયોગ કરી શકો છો એની ટૂંકમાં ચર્ચા કરીએ. પહેલું જે ખાતર છે 19-19-19. હવે 19-19-19 જે છે, નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ બધું 19%, 19% તમને મળી જશે. એની અંદર ખાસ જ્યારે પણ કોઈ પણ પાક છે 25 થી 30 દિવસનો થાય અથવા તો 4 થી 5 પાંદડાનો પાક તમારો થાય છે, ત્યારે ખાસ તમને જરૂરિયાત લાગે છે કે આપણે યુરિયા કે બીજું નાઇટ્રોજન ખાતર ઉપરથી છંટકાવ નથી કરી શકતા અથવા કોઈ કારણોસર નથી આપવું, તો તમે 19-19-19નો સ્પ્રે એ સમયે ખાસ કરી શકો છો. એક બીજી અગત્યની વાત કે આ જેટલા પણ વોટર સોલ્યુબલ ખાતર છે એનો એવરેજ ડોઝ તમે 100 ગ્રામ પ્રતિ પંપે રાખી શકો છો. ખાસ જે પણ વોટર સોલ્યુબલ ખાતર છે અહીંયા બધાનો ડોઝ 100 ગ્રામ પ્રતિ પંપ તમારે યાદ રાખવાનો છે. એટલે પેલું જે 19-19-19 કે ભાઈ જે અવસ્થા છે કે જ્યારે 25-30 દિવસનો પાક થયો છે ત્યારે નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશનો ત્વરિત તમારે ડોઝ આપવો છે, તો તમે 19-19-19નો ઉપયોગ કરી શકો છો. આ સિવાય 13-40-13 એના ઉપર આપણે હમણાં ચર્ચા કરીએ. એ પછી જોઈએ 24-24-0. હવે ઘણી વખત એવું થશે ફૂલ અવસ્થા આવશે, પણ એ સમયે શું પ્રશ્ન આવશે, ફૂલ આવે છે પણ સાથે સાથે વૃદ્ધિ વિકાસ ઘણો ઓછો છે. ઘણા ખેડૂત મિત્રોનો પ્રશ્ન રહે છે કે સર ફૂલ અવસ્થા શરૂ થઈ ગઈ છે પણ છોડ જે છે એનો વૃદ્ધિ વિકાસ ઓછો છે, એના કારણે બની શકે કે ફૂલ ઓછા પણ આવે. હવે એવા સમયે શું થાય કે આપણે વધારે પડતા નાઇટ્રોજન યુક્ત ખાતર પણ નથી આપી શકતા, કારણ કે વધુ પડતા નાઇટ્રોજન ખાતર એ અવસ્થા આપો તો ફૂલ ખરવાનો પણ પ્રશ્ન રહે, સાથે સાથે છોડનો વૃદ્ધિ વિકાસ વધી જાય તો ફૂલ ઓછા બેસે. હવે આ મૂંઝવણ મોટા ભાગના ખેડૂત મિત્રોને રહેતી હોય. તો હવે આવી અવસ્થાએ આપણે શું કરીએ? તો એવી અવસ્થાએ તમે નાઇટ્રોજન અને પોટાશનો જે મિક્સ આવે એ ખાતરનો ઉપયોગ કરો, જેનાથી શું થશે, નાઇટ્રોજનથી છોડનો વૃદ્ધિ વિકાસ થશે. ફોસ્ફરસ જે છે આપણું, ફોસ્ફરસની મદદથી જે ફૂલ છે એને વધારવામાં, ખરતા અટકાવવામાં ખૂબ અગત્યનું છે. એટલા માટે નાઇટ્રોજન અને ફોસ્ફરસ યુક્ત ખાતર તો એની અંદર તમને મળી જશે 24-24-24, 24-24-0. એટલે કે નાઇટ્રોજન અને ફોસ્ફરસ 24-24% છે. અને સૌથી જે બેસ્ટ ખાતર આપણે આ અવસ્થાએ ઉપયોગ કરી શકીએ એ છે 12-61-0. 12% નાઇટ્રોજન, 61% ફોસ્ફરસ છે. જ્યારે પણ એવું છે કે ફૂલ અવસ્થા છે, શરૂ થઈ છે, ફૂલ પણ વધારવા છે, છોડનો વૃદ્ધિ વિકાસ ઘટી રહ્યો છે, એ પણ જાળવી રાખવો છે, તો 12-61-0 તમે સારામાં સારી રીતે ઉપયોગ કરી શકો છો. ઘણીવાર એવું બની શકે આ ગ્રેડ માર્કેટમાં અત્યારે નથી મળી રહ્યો, તો ઓપ્શન માટે તમે 24-24-0 અથવા તો 17-44-0 જે છે એનો ઉપયોગ કરી શકો છો. હવે વાત કરીએ
ફૂલ અવસ્થા આવી જાય છે. ફૂલ અવસ્થાની સાથે સાથે ધીમે ધીમે ફળ અવસ્થા શરૂ થતી હોય, જેમ કે કપાસની અંદર ફૂલની બાદ ફૂલ ચાલુ હોય પણ સામે પાછા ઝીંડવા બેસવાની શરૂઆત થઈ હોય છે. ચણાની અંદર પોપટા બેસે છે, સાથે ફૂલ પણ હોય છે. અત્યારે ઉનાળુ તલની વાત કરીએ તો તલની અંદર ફૂલ બાદ બૈઠા બેસવાનું પણ શરૂ થઈ ગયું હોય. તો હવે આવી અવસ્થાએ એવું છે, ફૂલ પણ સારા જાળવી રાખવા છે અને જે નવા ફળ બેસી રહ્યા છે એના વૃદ્ધિ વિકાસ માટે પણ સારું રહે. તો એ માટે જે બેસ્ટ ખાતર એટલે કે 05234, જેની અંદર ફોસ્ફરસ 52% અને 34% તમારે પોટાશ આવશે. પોટાશ જે ફળ અવસ્થાએ ફળના વૃદ્ધિ વિકાસ માટે, એની તંદુરસ્તી માટે, એની ચમકદાર એના રંગ માટે અગત્યનું કોઈ પોષક તત્વ છે તો એ છે પોટાશ. એટલે કે ખાસ જ્યારે ફૂલ અને ફળ બંને માટે જરૂરિયાત છે ખાતરની, તો 05234 જ ઉપયોગ કરવો. હવે એક અવસ્થા એવી પણ હોઈ શકે, ફૂલ આવે છે, ફળની પણ શરૂઆત થઈ ગઈ છે, પણ સાથે સાથે છોડનો વૃદ્ધિ વિકાસ પણ જાળવવો છે. આ પ્રશ્નો પણ ઘણા ખેડૂત મિત્રોએ પૂછ્યા હતા કે ભાઈ ફૂલ અવસ્થા શરૂ છે, ધીમે ધીમે ફળ અવસ્થા આવી રહી છે અને સાથે સાથે વૃદ્ધિ વિકાસ પણ જાળવવો જરૂરી છે, કારણ કે ફૂલ અને ફળ અવસ્થામાં સારું બેસે પણ સામે છોડનો વૃદ્ધિ વિકાસ નહીં હોય તો જે આપણે પરિણામ જોઈએ છે એટલું નહીં મળે. એટલા માટે 13-40-13, જેમાં 40 ફોસ્ફરસ છે, બાકીનું 13 નાઇટ્રોજન અને 13 પોટાશ છે, જે શું કરે કે ફૂલ અવસ્થાએ પણ કામ આપે, ફળ અવસ્થાએ પણ ઉપયોગી સાબિત થશે અને વૃદ્ધિ વિકાસ જાળવવામાં પણ એક સમયે મદદરૂપ થશે. એટલે ખાસ 13-40-13 આવી પરિસ્થિતિ જ્યારે તમારી પાસે હોય ત્યારે તમે એનો ઉપયોગ કરી શકો છો. અને છેલ્લું જે છે એ છે 0050. હવે ફૂલ અવસ્થા પૂરી થઈ ગઈ છે, ફળ અવસ્થા આવી ગઈ છે, ફળ બેસી ગયા છે, ભાઈ તમારા પોપટા છે, બૈઠા છે, ઝીંડવા છે, કે જે પણ શાકભાજી પાકો કંઈ પણ તમારા ફળ બેસી ગયા છે. હવે એનો વૃદ્ધિ વિકાસ કરવો, એને તંદુરસ્ત રાખવા, ચમકદાર બનાવવા, સારું ઉત્પાદન લેવા તમે 0050 જે છે ઉપયોગમાં લઈ શકો છો. એટલે ખાસ આ જે અલગ અલગ ખાતર છે 19-19-19 છે કે 13-40-13, 24-24, 12-61, 17-44, 052-34 કે 0050, આ ગ્રેડ માર્કેટમાં તમને અલગ અલગ કંપનીના મળી જશે. પણ આપણે આગળ જણાવ્યું એ પ્રમાણે કઈ અવસ્થાએ ક્યારે ઉપયોગ કરવું ને ખાસ તમારે કાળજી રાખવાની છે. આમાંથી એક પણ ખાતર આપણે એગ્રીબોન્ડ ઉપર સેલ વેચાણ નથી કરતા. આ ખાલી તમારી માહિતી માટે છે કે ભાઈ આ તમારે જ્યારે પણ માર્કેટમાં જાઓ કે આ અવસ્થા મારા પાકની અંદર છે તો તમને ખાલી એટલો ખ્યાલ હોવો જોઈએ કે આ અવસ્થાએ આ પાણીમાં દ્રાવ્ય, આ વોટર સોલ્યુબલ ખાતર જે છે ઉપયોગ કરવાથી મને ફાયદો મળી શકે છે. આટલું સામાન્ય જ્ઞાન આપણે મેળવી લઈએ તો પણ ખાસું એવું છે કે ભાઈ ઘણા લોકો બીજા વધારે પડતા ખાતરો લઈ આવતા હોય ને પછી એક સાથે સ્પ્રે કરી દેતા હોય, રિઝલ્ટ જ મળવાનું છે, તો ખોટો ખર્ચ શા માટે કરવો. અને ઘણીવાર એવું થાય કે ભાઈ કોઈ કહી દેશે કે ભાઈ અત્યારે ભાઈ મારી પાસે 12% નથી પડ્યું, તમે 19-19-19 લઈ જાઓ, એ પણ સરખું જ કામ આપશે, એમ કરીને આપણને આપી દઈને આપણે સ્પ્રે કરી દેતા હોઈએ છીએ. તો પછી એના ઓપ્શનમાં 12%માં તમે 24-24 અથવા 17-44 વાપરો ને, 19-19 ની સમય જરૂર નથી. એટલે ખાસ આ બાબતનું દરેક ખેડૂત મિત્રોએ ખાસ ધ્યાન રાખવું જોઈએ. આ સિવાય કેલ્શિયમ નાઇટ્રેટ ફૂલ અવસ્થા શરૂ થાય તે ફળ અવસ્થા દરમિયાન ઘણા ખેડૂત મિત્રો તમે બધા જોયો છે કેલ્શિયમ નાઇટ્રેટની ભલામણ છે, બોરોનની ભલામણ બધા કરે છે. એને લઈને જે એક મૂંઝવતો પ્રશ્ન છે કે કેલ્શિયમ નાઇટ્રેટ જે ખાતર છે તમે ફૂલથી ફળ અવસ્થા દરમિયાન ઉપયોગ કરી શકો છો સારા ફૂલો માટે અને ફળ માટે. પણ અત્યારે શું છે કે કેલ્શિયમ નાઇટ્રેટ જે પાણીમાં દ્રાવ્ય આવશે, ખાસ કેલ્શિયમ નાઇટ્રેટ ખાતરને તમે કોઈ પણ ફોસ્ફરસ યુક્ત કે સલ્ફેટ યુક્ત ખાતર સાથે મિક્સ નહીં કરી શકો, એને મિક્સ કરવાની ભલામણ નથી. એટલે શક્ય હોય જ્યારે પણ તમે કેલ્શિયમ નાઇટ્રેટ ખાતર આપો છો પાણીમાં દ્રાવ્ય છે તો પણ એને બીજા કોઈ ખાતર સાથે ક્યારેય મિક્સ કરવાનું નથી. એની અંદર તમને 18.5% કેલ્શિયમ, 15.5% નાઇટ્રોજન મળી જશે. એવરેજ 60 થી 70 ગ્રામ એક પંપે તમે ઉપયોગ લઈ શકો છો સ્પ્રે કરવા માટે. પણ એને બીજા કોઈ પાણીમાં દ્રાવ્ય ખાતર સાથે, ખાસ કરીને મેગ્નેશિયમ સલ્ફેટ ઘણા વાપરે છે, પાણીમાં દ્રાવ્ય આવે છે, તો એની સાથે નથી મિક્સ કરવાનું. ફોસ્ફરસ યુક્ત ખાતરો છે એની સાથે મિક્સ નથી કરવાનું. ખાસ કેલ્શિયમ નાઇટ્રેટની સાથે તમે બોરોન વાપરી શકો છો. આપણે માર્કેટમાં અત્યારે ઘણા ખેડૂત મિત્રો શિયાળુ સિઝનમાં ઉપયોગ કરેલો છે બોરોન 20%. બોરોન 20% છે એ તમે 15 થી 20 ગ્રામ જેવું એક પંપે ઉપયોગમાં લઈ શકો છો. 15 થી 20 ગ્રામ બોરોન 20%. તો એ જે છે એ તમે કેલ્શિયમ નાઇટ્રેટ સાથે મિક્સ કરી શકશો. અથવા તો હવે માર્કેટની અંદર તમને બોરોનેટેડ કેલ્શિયમ નાઇટ્રેટ મળી જશે, જેની અંદર કેલ્શિયમ નાઇટ્રેટ અને બોરોન બધું મિક્સ આવે છે.
પેલું જે છે બોરોનેટેડ કેલ્શિયમ નાઇટ્રેટ પાવડર સ્વરૂપમાં માર્કેટમાં મળશે. એની અંદર 17% છે કેલ્શિયમ, 14.5% નાઇટ્રોજન અને 0.2 થી 0.3% જેવું બોરોન આવે છે. એ પણ સારી એવી કંપનીના તમને આરામથી મળી જશે. અથવા તો ઘણી વખત પાવડર સ્વરૂપમાં ન મળે તો પ્રવાહી સ્વરૂપમાં પણ મળી જશે. પ્રવાહી સ્વરૂપમાં બોરોનેટેડ કેલ્શિયમ નાઇટ્રેટ આવશે, 10% કેલ્શિયમ છે, 5% નાઇટ્રોજન અને 0.3% બોરોન છે. એ તમે 30 થી 40 ml જેવું એક પંપે ઉપયોગમાં લઈ શકો છો. એટલે ખાસ જે પણ ખેડૂત મિત્રો પાણીમાં દ્રાવ્ય ખાતર ઉપયોગ કરો, સારી વાત છે, વાંધો નથી, પણ ક્યારે કયું ખાતર ઉપયોગ કરવું એનું થોડુંક જ્ઞાન દરેક ખેડૂત મિત્રો પાસે રાખવું, જેથી કરીને ભવિષ્યમાં જ્યારે પાકની અંદર તમને એવું લાગે છે કે ભાઈ ફૂલ અવસ્થા આવી ગઈ, મારે ફૂલ પણ જોતા અને વૃદ્ધિ વિકાસ પણ જાળવી રાખવો છે, એટલે તરત તમારા મગજમાં 12% આવવું જોઈએ. કોઈને પૂછવા ના જવું પડે કે ભાઈ કયું ખાતર વાપરવું. બની શકે કે મારે ફૂલ અવસ્થા આવી ગઈ છે અને ફળ અવસ્થા પણ આવે છે અને બંનેના વૃદ્ધિ વિકાસ માટે તો તરત 05234 આપણા મગજમાં આવવું જોઈએ. એવું લાગે છે કે ભાઈ ફૂલ અવસ્થા સારી જાળવવાની છે, સાથે ફળ અવસ્થા શરૂ થાય અને વૃદ્ધિ વિકાસ પણ જાળવવું, 1340 મગજમાં આવવું જોઈએ. તો આવી રીતના દરેક ખેડૂત મિત્રો આ બાબતનું ધ્યાન રાખવું. આ વસ્તુ ખૂબ જ ઉપયોગી થશે, જેના કારણે ખોટા જે ખાતરના ખર્ચ આપણે ઘણીવાર પછી 05234 સાથે બીજા કોઈ પણ મિક્સ કરીને આપી દેતા હોય, ભાઈ ચાલશે સારું મળશે, રિઝલ્ટ એ જ મળશે, ખોટો ખર્ચ આપણો વધી જશે. એટલે ખર્ચ પણ ઓછો થાય અને યોગ્ય સારું પરિણામ મળે એ માટે ખાસ આજનો આ વિડીયો હતો. જે પણ ખેડૂત મિત્રો પાણીમાં દ્રાવ્ય ખાતર ઉપયોગ કરે છે, એક વખત ખાસ આખા વિડીયોનું સંપૂર્ણ માહિતી ફરીથી મેળવે અને વધુમાં વધુ આ વિડીયોને ખેડૂત મિત્રોને શેર કરો, જેથી જે પણ ખેડૂત મિત્રો ભવિષ્યમાં પણ પાણીમાં દ્રાવ્ય વોટર સોલ્યુબલ ખાતર વાપરે છે તો ખાસ એમને સારો એવો આનાથી કંઈક ફાયદો મળી શકે. બીજો કોઈ પણ પ્રશ્ન છે 100% એગ્રીપોનના પૂછો પ્રશ્નની અંદર તમે પૂછી શકો છો. આ સિવાય બીજો કોઈ પ્રશ્ન રહેતો હોય પૂછો પ્રશ્નમાં પૂછો અથવા વોટ્સઅપ પર જાણ કરી શકો છો. આપણે આના જ રિલેટેડ આવા બીજા વિડીયો પણ ટૂંક સમયમાં લાવતા રહીશું. ધન્યવાદ.